નશો એક એવી વસ્તુ છે જે આપણા દેશને બરબાદ કરી રહ્યો છે. આજે જે રીતના તમને બધાને ખબર છે, આજે આપણો દેશ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે, પણ એની સાથે આજે આપણા દેશના યુવાઓ જે રીતે નશા તરફ વધી રહ્યા છે, જે લોકો પોતાનો ડે ટુ ડે લાઈફનો જે ટેન્શન જે છે, સ્ટ્રેસ છે, એને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારનું વ્યસન કરતા હોય છે. ચાલો આપણે જાણીશું કે વ્યસનથી પરમનન્ટલી ફ્રી કેવી રીતના રહેવાય. નમસ્કાર દોસ્તો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના ચોખંડી એરિયામાં આવી છે, જ્યાં તમે જોઈ શકો છો અહીંયા શાક માર્કેટ એરિયા છે. અહીંયા થોડા વ્યક્તિઓ જે આધ્યાત્મિકનો જે પ્રચાર કરી રહ્યા છે, ચાલો આપણે એમને પૂછીશું કે આધ્યાત્મિકતાથી કેવી રીતના આપણે નશાથી આપણે એડિક્શનથી કેવી રીતના દૂર રહી શકીએ. દર્શક મિત્રો, આપણે હવે જાણીશું. આપણા થોડા શ્રદ્ધાળુ ઊભા છે જે અહીંયા કોઈ ધાર્મિક પુસ્તકનું વિતરણ કરી રહ્યા છે, જેનું નામ છે જ્ઞાનગંગા. ચાલો આપણે એમને પૂછીશું આ ટૉપિક વિશે કે જેવી રીતના એ આધ્યાત્મિકનો જેવી રીતના પ્રચાર કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કોઈની પાસે પણ નહીં હોતું ને, તો આધ્યાત્મિકતામાં એનું સોલ્યુશન હોય છે. ચાલો આપણે સોલ્યુશન જાણીશું કે એકચ્યુઅલી આપણા દેશમાં જે યુવા પેઢી છે જે નશા તરફ વધી રહી છે, દિવસે ને દિવસે જઈ રહી છે, નાની ઉંમરે લોકો વ્યસન તરફ જઈ રહ્યા છે, તો વ્યસનને પરમનન્ટલી કેવી રીતના છોડી શકાય આધ્યાત્મિકતાની મદદથી. ચાલો આપણે જાણીશું. નમસ્કાર સર. સાહેબ, તમારું નામ શું છે? પરેશ દાસ. તમે જેવી રીતના આજે રવિવારનો ટાઈમ છે, તમે પુસ્તકનો પ્રચાર કરવા નીકળ્યા છો, તો તમે જેવી રીતના ધર્મનો પ્રચાર કરી રહ્યા છો, એવું કહેવામાં આવે છે કે દુનિયામાં કોઈ રસ્તો બંધ થઈ ચૂક્યા હોય બધી તરફથી, પણ આધ્યાત્મિકતામાં એવી પાવર હોય છે, તો દરેક સમસ્યાનું સમાધાન હોય છે આધ્યાત્મિકમાં. તો અમારા જે આજે દેશની જે યુવા પેઢી છે અને આજે સરકાર પણ જે નશા મુક્તિ કેન્દ્ર ચલાવી રહી છે અલગ અલગ સ્થળે, જે રીતના દેશના યુવાઓ કે દેશના જવાનો કે મતલબ દેશના વડીલો પણ જે નશો કરી રહ્યા છે તેને છોડવા માટે નશા મુક્તિ કેન્દ્ર પણ ચલાવી રહી છે, પણ તો પણ એટલું બધું સક્સેસ નહીં થઈ રહ્યું. અમુક જ પર્સન્ટેજમાં સક્સેસ છે. તો લોકોને એવું પણ કહેવું છે કે ભાઈ અમે છોડીએ છીએ, કોઈ પ્રકારનું અમારે વ્યસન હોય છે, તમે છોડીએ છીએ પણ ખરા, તો છોડ્યા પછી થોડા દિવસ સુધી અમારા શરીરમાં બેચેની પણ રહેતી હોય છે. તમે પાછું એને ચાલુ કરી દઈએ છે જે અમે કરતા હોઈએ છીએ પહેલાં, તો એનાથી અમારે થોડું શરીરમાં રાહત રહેતી હોય છે, પણ એમના માટે શરીર માટે તો લોંગ ટાઈમ માટે તો નુકસાનકારક જ છે આગળ જતાં. તો તમારું આના પર, આ ટૉપિક પર તમારે શું કહેવું છે? અમારા દર્શકો સુધી આ જાણકારી પહોંચાડશો? હવે આજે અમારા હાથમાં જે ચોપડી જે છે જ્ઞાનગંગા ચોપડી, એ અમારા ગુરુજી તરફથી લેખિત ચોપડી છે. એની અંદર તત્વજ્ઞાન આપેલું છે, અને તત્વજ્ઞાનની અંદર એમાં 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ગીતાજી અને ઉપનિષદના જ્ઞાન છે એની અંદર. આની અંદર જે જ્ઞાન રહેલું છે એનાથી આજની જે યુવા પેઢી જે વ્યસન કરી રહી છે, જેમ કે પડીકી, તમાકુ, સિગરેટ, દારૂ, ચરસ, ગાંજો, જે એકબીજાના દેખાદેખીમાં શોખથી જે કરતા હોય છે એ લોકો, તો એ લોકો વધારે વ્યસન કરતા રહે છે. અને સરકાર જે વ્યસન મુક્ત જે કેન્દ્ર ખોલે છે, તો અમુક લોકો છોડી પણ દે છે અને અમુક લોકો છોડ્યા પછી પણ પાછું ચાલુ પણ થઈ જાય છે. જ્યારે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ આ ચોપડીના જ્ઞાનથી એવું પ્રચાર કરવા માગે છે કે જે અમને વેદ મંત્રોની જાણકારી આપે છે, મંત્રોની જાણકારી, એનાથી જ વ્યસન ખાલી છૂટી જાય છે. જેમ કે કોઈપણ માણસ હોય છે, એના શરીરની અંદર દરેક ભગવાનોનું વાસ હોય છે, અને એ જ વાસનો આપણે મંત્રનો જાપ કરવાનો હોય છે. અમારા ગુરુજી અમને જે મંત્રનો જે જાપ કરવા આપે છે, એક ઓનલી મંત્રના જાપથી જ દરેક વ્યક્તિની નસો છૂટી પણ જાય છે, અને એનું રિએક્શન પણ કોઈ થતું નથી, અને બીજી વખત નશો કરતો પણ નથી. અને એક જ વખત આ ચોપડીનું જ્ઞાન સમજવાથી આજીવન એનું જીવન પણ સુખી થઈ જાય છે.
જે રીતના તમે બહુ સરસ જાણકારી આપી અમારા દર્શકોને, પણ સવાલ એ પણ છે, લોકો પોતાનું કોઈ પણ જાતનું વ્યસન હોય છે બરાબર, એ છોડવા માટે એવું સાંભળવામાં આવ્યું છે કે ભાઈ આધ્યાત્મિકતાનો સૌ સહારો લેતા હોય છે, કે જેવી રીતના કોઈ પાવાગઢ જતું હોય છે, કોઈ અંબાજી જતું હોય છે, અલગ અલગ તીર્થ સ્થળ પર જતું હોય છે પોતાનું જે સમસ્યા હોય છે કે છોડવા માટે, વ્યસનને છોડવા માટે. પણ એ ચાલો અમુક લોકો છોડી પણ દે છે, પણ 100% લોકો નહીં છોડી શકતા, કારણ કે એમનું એવું કહેવાનું છે કે અમે વ્યસન છોડ્યા પછી અમારા શરીરમાં થોડી ઘણી બેચેની ચાલુ થઈ જાય છે, અમારે એની લત લાગી રહી છે, અમારા ખૂનમાં જે વસ્તુ વસી ગઈ છે જેના કારણે અમે છોડી નહીં શકતા. તો તમારું એવું કહેવું છે કે તમારા જે ગુરુજી છે સંત રામપાલજી મહારાજ એ એવો મંત્ર આપે છે જેનાથી વ્યસન ઓટોમેટિક એની પાવરથી, મંત્રની પાવરથી છૂટી જાય છે બરાબર. પણ બીજી તરફ લોકો પણ એમની રીતે પ્રયત્ન કરતા હોય છે, એમના જે પણ ઈષ્ટદેવની ધામ પર જતા હોય છે વ્યસન છોડવા માટે. તો તમે કેવી રીતના કહી શકો કે ભાઈ તમારું જે અંદર જે ચોપડીની અંદર લખ્યું છે કે તમારા જે ગુરુજી છે જે રીતે વિધિ બતાવે છે એનાથી વ્યસન પરમનન્ટલી છૂટી જાય છે? આમાં એવું છે ભગતજી કે જે 4 વેદ હતા, પુરાણ 6 શાસ્ત્ર, એમાં જે પુરાણ છે ગરુડ પુરાણ, એ ગરુડ પુરાણની અંદર પણ એક ટૉપિક એવો છે કે વ્યક્તિ તમાકુ ખાય છે તો એના શું કર્મનું સજા મળે છે, દારૂ પીવે છે એને શું કર્મની એને સજા મળે છે. એ ગરુડ પુરાણમાં પણ સાબિત કરેલું છે કે મનુષ્ય જીવનમાં જે વ્યસન કરે છે એ વ્યસનમાં એને કેટલું દુઃખ ભોગવું પડે છે, ને પ્લસ મનુષ્ય જીવન ગતાર્યા પછી પણ આગળ જીવન એને કઈ યોનિમાં મળે છે અને કયા કષ્ટ ભોગવવા પડતા હોય છે. એ દરેક જે પુરાણનું પણ જે જ્ઞાન છે એ એક જ ચોપડીની અંદર અમારા ગુરુજી આપતા હોય છે. અને એ જે જ્ઞાન જે છે એ જ્ઞાન સાંભળવાથી, સમજવાથી અને ખાલી મંત્ર જાતની જે શક્તિ હોય છે એ મંત્ર કરવાથી પણ દરેક મનુષ્યનો જે વ્યસન હોય છે એ છૂટી જાય છે. આટલા અમારા ગુરુજી એમનું તત્વજ્ઞાન અમને આપેલું હોય છે. થેન્ક યુ સર. બસ સાહેબ. જેવી રીતના દર્શક મિત્રો તમે જાણ્યું કે જેવી રીતના એક શ્રદ્ધાળુએ કીધું કે ભાઈ એક વિધિ, પ્રોપર વિધિથી અને જ્ઞાનના મદદથી વ્યસન છૂટી શકે છે અને એ પરમનન્ટ સોલ્યુશન છે. આગળ જઈને કોઈ મતલબ વ્યસન છોડવા પછી જે રિએક્શન આવતા હોય છે બોડીની અંદર એ પણ નહીં આવતા હોય છે જ્ઞાન અને પ્રોપર વિધિથી. તો આવી રીતે અમારી ચેનલના મદદથી નવી આધ્યાત્મિક જાણકારી જાણવા માટે જોડાતા રહેજો सतलोक टीवी गुजरात साथे. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।